નમસ્કાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। પિંજરમાં શાનથી માંડે ડગલી બાળ સિંહોની પાપા પગલી। 3 મહિના પહેલા જન્મેલા બાળ સિંહ સિમ્બા અને રેવા પિંજરામાં પહેલીવાર ટહેલવા નીકળ્યા। આ બંને બાળ રાજાઓ જંગલ સફારીમાં જન્મેલા 100% એકતાનગરના નિવાસી છે। સોડા ડ્રેગ ઓથોરિટીના ચેરમેન ડોક્ટર રાજીવ કુમાર ગુપ્તાએ ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી। એશિયાઈ સિંહ આમ તો ગીરના જંગલના કુદરતી પ્રસૂતિ ગૃહમાં જન્મે, પરંતુ હવે એકતાનગર કેવડિયાની જંગલ સફારીએ પણ સિંહના પ્રસૂતિ ગૃહનો માનભર્યો દરજ્જો મેળવી લીધો છે। સિંહ યુગલ, સુલે અને શ્રદ્ધાએ આ માનવ રચિત મિની જંગલમાં સફળ સંવનન અને પ્રજનન દ્વારા 3 મહિના અગાઉ 2 બાળ સિંહોને જન્મ આપ્યો। ત્યારે જંગલ પતા ચલા હે, શ્રદ્ધા કે ઘર પલના બંધા હેના ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું હતું। હવે આ બંને બાળ સિંહોએ પહેલીવાર પિંજરાના ઘરમાં પાપા પગલી માંડતા વધુ એક વખત હરખની ઠેલી ચડી છે। એકતાનગર સ્થિત સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક જંગલ સફારીમાં 3 મહિના પહેલા માદા સિંહ શ્રદ્ધાએ 2 બચ્ચાઓને જન્મ આપ્યો હતો। પ્રવાસીઓથી બારે માસ ધમધમતા જંગલ સફારીમાં બાળ સિંહોના જન્મના હરખથી વધામણા કરાયા હતા। કેરફુલ કેરટેકિંગની આ એક અનુપમ સિદ્ધિ હતી। સિંહ યુગલે, સુલે અને શ્રદ્ધાના સફળ પ્રજનન બાદ જન્મેલા બંને સિંહ બાળાની યોગ્ય કાળજી એનિમલ કીપર અને તબીબોની નિષ્ણાત ટીમ દ્વારા લેવામાં આવી હતી। તેનું ઉમદા પરિણામ મળ્યું છે। આજે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની માર્ગદર્શિકા પ્રમાણે બંને સિંહ બાળ સિમ્બા અને રેવાને વિશાળ પિંજરામાં છોડવામાં આવ્યા હતા। બંને નટખટ અને માસૂમ સિંહ બાળાના છટાદાર વિચરણ સહેલાણીઓને પિંજરા સહિત સમગ્ર જંગલ સફારીનું વાતાવરણ જીવંત બન્યું હતું। જંગલ સફારીના પ્રત્યેક કર્મયોગી હંમેશા પશુ પક્ષી પ્રત્યે સંપૂર્ણ વાત્સલ્ય ભાવ, ચાહના અને ઉષ્માભર્યો વ્યવહાર રાખે છે। આજે બંને સિંહ બાળાને પિંજરામાં છોડતા એનિમલ કીપર સહિતના સ્ટાફના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા હતા અને અમદાવાદથી સહપરિવાર પ્રવાસે આવેલા મનદીપભાઈએ સિંહ બાળાની મસ્તી નિહાળી હતી અને જણાવ્યું હતું કે નાના સિંહ બાળાને બહાર ખુલ્લામાં જોવાનો અમને મોકો મળ્યો છે। નિર્દોષ સિંહ બાળાની મસ્તી જોઈને પરિવારજનો અને મારો એકતાનગરનો ફેરો સફળ રહ્યો છે। તમે પણ રાહ જોયા વગર ઝડપથી એકતાનગર જંગલ સફારી પહોંચી જાઓ અને મસ્તીખોર સિંહ બાળાઓને રમતા નિહાળી વેકેશનને સફળ અને યાદગાર બનાવો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાના ગુરુ ભક્તિ મહોત્સવમાં ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના 88મા પ્રાગટ્ય પર્વ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજ અને ભક્તો દ્વારા વડોદરા શહેરના લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે હરિભક્તિ મહોત્સવ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સર્વ સંપ્રદાયના પૂજ્ય સંતો, મુખ્યમંત્રી, મહંતો, સાંસદ, ધારાસભ્યો, મેયર, પદાધિકારીઓની હજારોની સંખ્યામાં ભાવિકો ગુરુવંદના માટે ઉપસ્થિત રહ્યા હતા। ધર્મસભાને સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ધર્મસભામાં પહોંચતા અગાઉ તેજ પવનોના કારણે વિકટ પરિસ્થિતિ ઉદ્ભવી હતી, પરંતુ સૌનો ભાવ હોવાના કારણે વિલંબથી પણ ઉપસ્થિત રહ્યો છું। ધર્મ વગરનું વિજ્ઞાન વિનાશ નોતરે છે। જીવનમાં તમામ ક્ષેત્રે ધર્મની આવશ્યકતા છે। ધર્મસભા જ જીવનની દિશા દર્શાવે છે। તેજ ગતિથી દોડતા જીવનની અમૂલ્ય ઘડીઓમાં અનેક પ્રશ્નોનું સમાધાન અહીંયા થતું હોય છે। ધર્મસભામાં ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જરૂરી છે, જેથી મારું ચિત્ત સંતવાણીમાં રહે તેવો સતત પ્રયાસ કરું છું। સંતોના આશીર્વાદ અમારી ઉપર બન્યા રહે, જેથી નાનામાં નાના માણસની સેવા કરી શકીએ। સાથે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એક ભારત શ્રેષ્ઠ ભારત સંકલ્પને સાકાર કરવા વર્ષ દરમિયાન માત્ર 75 કલાકનો સમય દેશભક્તિ માટે ફાળવવા આહવાન કર્યું છે, તે અંગે પણ ભાર મૂકવો જોઈએ। દરેકે દરેક જીવનમાં જ્યારે આપણને ઘણી વખત એમ થાય કે ભાઈ ધર્મસભામાં અહીંયા બેઠા હોઈએ, વર્તમાનમાં જે જીવે એ સૌથી સુખીમાં સુખી માણસ ગણાય એવું આપણે કહીએ ખરા, પણ એમાં રહી ના શકીએ। આપણો બધાનો પ્રોબ્લેમ, તમારો ને અમારો પ્રોબ્લેમ એવો, એમાં કઈ તમે
હું અહીંયાથી બોલું છું એટલે હું એ પ્રમાણે મારો પ્રયત્ન 100% હોઈ શકે કે હું તમારી વચમાં આવ્યો છું તો બીજા કોઈ વિચારોમાં નહીં, તમારી સાથે રહું અને તો જ એનો આનંદ રહી શકે. આપણે ધર્મસભામાં બેઠા હોય ને વિચાર ધંધાના, ભણવાના, નોકરીના એ બધા આવતા હોય તો ખરેખર આપણે જે સાંભળવાનું હોય એ જતું રહે, શીખવાનું હોય એ જતું રહે અને અત્યારે ત્યાં ઊભા રહીએ અને પાછા ઊભા થઈને તો જવાનું ના હોય. અહીંયાથી ઊભા થઈને જો એ પ્રોબ્લેમના સોલ્યુશન માટે જઈ શકતા હોય તો બરોબર છે, પણ એ તો થઈ શકતા નથી. તો એના માટે આપણે જ્યારે પણ હું મારો આવો પ્રયત્ન કરતો હોઉં છું કે ભાઈ જ્યારે બેઠા હોઈએ ધર્મસભામાં તો આપણું ચિત્ત સંત વાણીમાં રહે એના માટેનો પ્રયત્ન હરહંમેશ હું કરતો હોઉં. એમએસ યુનિવર્સિટીના કેમ્પસમાં જ ચંદનના 800 વૃક્ષ, પરંતુ સિક્યુરિટીના અભાવે છેલ્લા 15 વર્ષમાં 50થી 60 વૃક્ષોની ચોરી. વડોદરા શહેર એ ગુજરાતનું એકમાત્ર એવું શહેર છે જ્યાં 2000 જેટલા ચંદનના વૃક્ષો છે, જેથી પુષ્પરાજ જેવા ચંદનચોરો અને તેમની ટોળકીઓ માટે શહેરનો કમાટી બાગ અને એમએસ યુનિવર્સિટી હંમેશા સોફ્ટ ટાર્ગેટ રહ્યા છે. ત્યાં સુધી કે ખૂંખાર મગરો વસવાટ કરે છે તેવી વિશ્વામિત્રી નદી પણ ચંદનચોરો રાતના અંધારામાં પર કરી જાય છે. છેલ્લા 15 વર્ષમાં વડોદરામાંથી અંદાજે ચંદનના 60 વૃક્ષો ચોરાયા છે. ચંદનચોરો માત્ર 4 મિનિટમાં આ ચોરીને અંજામ આપે છે. એક વૃક્ષના લાકડાના આશરે ₹6 લાખથી લઈને 42 લાખ સુધી ઉપજે છે. વડોદરામાં ચંદનના સૌથી વધુ વૃક્ષ એમએસ યુનિવર્સિટીમાં બોટનિક ડિપાર્ટમેન્ટના ભૂતપૂર્વ હેડ અને નિવૃત્ત પ્રોફેસર અરુણ આર્યએ જણાવ્યું હતું કે વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા કર્ણાટકના રાજા જયચામરાજ વડિયાને મૈસૂર મળવા ગયા હતા. ત્યાંથી 3 થી 4 ચંદનના વૃક્ષો લગાવ્યા હતા. આ ચંદનના વૃક્ષોને લક્ષ્મી વિલાસ પેલેસ અને કમાટી બાગમાં પણ લગાવવામાં આવ્યા હતા. સમગ્ર વડોદરા શહેરમાં ચંદનના 2000 જેટલા વૃક્ષો હશે, કારણ કે એમએસ યુનિવર્સિટીના વિવિધ કેમ્પસમાં જ ચંદનના 800 વૃક્ષો છે. ત્યારે અરુણ આર્ય સરના કહ્યા મુજબ જો ચોરી અટકાવવી હોય તો ચંદનના ઝાડને લોખંડની ડ્રીલ વડે નીચેથી ઢાંકવી પડે, જેથી આરી કે કટર કોઈ પણ વસ્તુ લોખંડ પર કાપી ન શકાય. સાથે જ યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા વર્ષોથી વર્ષ 2 કે 3 વૃક્ષો સરેરાશ ચોરાતા હોય છે, તો ત્યાં સિક્યુરિટી ગાર્ડ પણ મૂકવા જોઈએ જેથી વૃક્ષો ચોરાતા અટકી શકે. जी सर, एमएस यूनिवर्सिटी में जो पुरानी है उसके अंदर 800 वृक्ष चंदन के चोरी हो गए, क्या कहना चाहेंगे आप? जो हमारे जीवन में वृक्षों का बहुत महत्व है. पेड़ हमारे लिए जहाँ पर ऑक्सीजन देने का काम करते हैं, वहाँ पर वृक्षों की कीमत जो है वो उसके व्यापार में हम किस प्रकार से उन पेड़ों का उपयोग करते हैं उसके लिए महत्व की चीज़ है. तो जो हमारे विश्व में जो 2 सबसे कीमती वृक्ष हैं, एक का नाम है अगरवुड, जो हमारे वैदिक काल से उसको हम हवन सामग्री या पूजा के काम में लाते हैं, या गूगल या चंदन, ये बहुत कीमती वृक्षों की श्रेणी में आते हैं. तो जो आप चंदन के बारे में पूछ रहे हैं, चंदन जो है वो हमारे जो साउथ में दक्षिणी भाग में वेस्टर्न घाट में बहुतायत से पाया जाता है. जंगल का ये आम वृक्ष है, लेकिन महाराजा सयाजीराव की महाराजा मैसूर से दोस्ती थी और जयचामराज वाडियार के यहाँ से महाराजा को 1 या 2 चंदन के वृक्ष मिले और वो अपनी जिद से महाराजा यहाँ पर लाए थे, क्योंकि वो बॉटेनिकल गार्डन में जो सयाजी बाग, कमाटी बाग के नाम से जाना जाता है, वो यहाँ पर एक नई चीज़ बड़ौदा की जनता के लिए देना चाह रहे थे और ये वृक्ष वहाँ पर लगाए गए. आप यदि देखें तो जो प्लानिटोरियम है उसके बाहर 8-10 पेड़ अभी भी आपको चंदन के मिल जाएंगे. वो काफ़ी पुराने चंदन के पेड़ लगते हैं और उन 1-2 पेड़ जो महाराजा सयाजी, मैंने देखा कि उसमें डॉलर्स पड़े हुए और जो कमल के जो पत्तों की तरह उसका जो बड़ा पत्ता होता है, उसमें अगर यदि आप छोटे बच्चे को तैरा दें तो वो पूरा नदी एक पत्ते में लेटा करके बच्चा नदी को पार कर सकता है. और वो इतने अच्छी तरीके से लगाए गए थे कि वो खूबसूरती भी प्रदान कर रहे थे और चूँकि वो रेयर प्लांट था इसलिए उसमें लोग पैसे भी डाल रहे थे. तो यदि आपका क्वेश्चन ये है कि इस चंदन को जो कीमती चीज़ है उसको बचाएं कैसे,
तो लोगों को इसकी सुरक्षा के लिए प्रयास करने होंगे। और सुरक्षा के लिए चूँकि ये पेड़ एक जगह पर हमने लगाए नहीं हुए हैं, यानी मतलब जिसको हम मोनोकल्चर कहते हैं। यदि आप बड़ौदा में ही देखें तो अभी कुछ लोग प्रयास कर रहे हैं, वो अर्जुन या दूसरे जो पेड़ हैं उनको एक साथ लगा रहे हैं और वो दवा के लिए कीमती होते हैं। ये जो चंदन के पेड़ है चूँकि अलग अलग जगह फैले हुए हैं, इसलिए इसको बचाने के लिए आपको इतने ज़्यादा संख्या में आर्म्ड गार्ड्स, जो कि हथियारबंद लोग हैं, उनको लगाना पड़ेगा। उससे अच्छा तरीका एमएस यूनिवर्सिटी में हम लोगों ने सजेस्ट किया था कि इस पेड़ को 6 फीट तक हम, जो इसका ट्री गार्ड है, जो इसको पेड़ को घेरा लगाते हैं, उसको हम लोहे के मजबूत एंगल से बना दें। और फिर उसके बाद जो आदमी है वो 6 फीट के बाद से अगर काट भी देता है पेड़ को, तो फिर से वो दोबारा पेड़ हरा हो जाता है। तो इस प्रकार से इन पेड़ों को बहुत आसानी से बचाया जा सकता है। और कॉरपोरेशन ने तो एक दूसरी भी तरकीब बताई। उन्होंने कहा कि ऑर्डिनरी ट्री गार्ड लीजिए और उसके जो चारों तरफ जो जगह है 1-1.5 फीट, वो चारों तरफ उसको पत्थरों से या ईंटों से भर दीजिए। तो जो द्वारा 125 वर्ष पहले लाए गए, उनको यहाँ पर लगाने के बाद ये जो चंदन का वृक्ष है 16 वर्ष के बाद में इसमें फल आने शुरू हो जाते हैं। और ये फल जो है वो हरे रंग के होते हैं, फिर लाल हो जाते हैं और बाद में कुछ काले और बैगनी रंग के हो जाते हैं। तो पक्षी बहुत चाव से खाते हैं और जो पक्षियों के बीज है वो जगह जगह गिरते हैं। तो ये 800 वृक्ष जो है वो पूरे एमएस यूनिवर्सिटी के कैंपस में अभी भी फैले हुए हैं। और पिछले जिस समय मैं वनस्पति विज्ञान विभाग बॉटनी डिपार्टमेंट का हेड था, तो 5 साल में काफ़ी सारे वृक्षों की चोरी हुई। और मेरे जो ध्यान में, जब से मैं यहाँ पर हूँ, तब से कम 60 वृक्ष यहाँ पर चोरी हो गए हैं। और ये वृक्ष के जो चोरी की संख्या है वो एमएस यूनिवर्सिटी के कैंपस और कमाटी बाग से ज़्यादा हुई है। और अभी लोगों के घरों में भी ये वृक्ष पहुँच गया है। पूरे बड़ौदा के चारों तरफ आप ये वृक्ष देखेंगे तो इनकी कुल संख्या 2000 के लगभग होगी। जी सर, 15 साल में 60 से 80 चंदन के लकड़े चोरी हो गए, क्या कहना है? जो चंदन का वृक्ष है उसमें अल्फा सेंटिनॉल करके एक जो सुगंध पैदा करने वाली वस्तु है वो पैदा होती है। और ये जब पेड़ फूल और फल देने वाला होता है उस समय ही फैलती है। और ये जो है वो पेड़ के अंदर के भाग में जो इसकी सुगंध है वो उत्पन्न होती है। और ये इसकी जो लकड़ी है उसकी कीमत को बहुत बढ़ा देता है। जैसे मैंने बताया कि जो अगरवुड है वो विश्व का जो सबसे महंगा वृक्ष है और उसकी जो कीमत है वो 70 लाख रुपए प्रति किलो है। उसके कंपैरिजन में जो चंदन की लकड़ी है वो 6000 रुपये प्रति किलो से लेकर के 1.5 लाख रुपये प्रति किलो तक हो सकती है। और इसमें से जो सबसे कीमती चीज़ है वो हम चंदन का तेल निकालते हैं। तो चूँकि ये लकड़ी कीमती है इसलिए इसकी चोरी की संभावना बढ़ जाती है। जो लोग इसको एक पेड़ को अगर काट करके ले जाते हैं तो उनको 8-10 लाख रुपए मिल सकता है। इसलिए जो चोर लोग हैं वो इसकी तरफ प्रेरित होते हैं। और ये चूँकि इनकी संख्या कम हो रही है इसलिए इसको जो विश्व की संस्था है हमारी IUCN और भारत सरकार ने भी शेड्यूल A की कैटेगरी में रखा हुआ है। यानी इस पेड़ को हर कोई उगा तो सकता है, ये अपने आप भी उगते हैं, लेकिन इसको काटने की मनाही है। जिस प्रकार से हम शेर को या चीते को पकड़ नहीं सकते, अपने पास रख नहीं सकते, उसी तरीके से चंदन के वृक्ष को काट नहीं सकते, बेच नहीं सकते। और इसके लिए हमको सरकार की अनुमति लेनी ज़रूरी होती है और इसलिए इसकी कीमत भी ज़्यादा है। और इसको लोग उगाना चाहें तो उगा सकते हैं, लेकिन सरकार के अनुमति से ही इसको हम बेच सकते हैं। सर, इसको चोरी करने से कैसे रोका जाए चंदन के वृक्ष को? जब मैं सिंगापुर में गया तो मैंने वहाँ पर देखा एक छोटा सा पेड़ था, जैसे हमारा कमल होता है उसी तरह का पेड़ होता है विक्टोरिया रीजिया। अभी इतनी सुंदर तरीके से लगाया हुआ था कि लोग उस पर पैसे फेंक रहे। जीवीके ઇમરજન્સી મેનેજમેન્ટ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આજે નવી ભરતી અંતર્ગત વડોદરા તેમજ વડોદરાની આજુબાજુના વિસ્તારોમાંથી તબીબો ઇન્ટરવ્યૂ માટે આવ્યા। જીવીકે ઇમરજન્સી મેનેજમેન્ટ અને રિસર્ચ ઇન્ટરવ્યૂ કે જે ગુજરાત સરકારની નોડલ એજન્સી રૂપે મેડિકલ ઓફિસર આરોગ્ય સંજીવની તેમજ લેબર કાઉન્સિલરની એક નવી પોસ્ટ રાજ્ય સરકાર દ્વારા તબીબો માટે આપવામાં આવી છે।
પીપીપી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડર્ન હેઠળ 108 ઇમરજન્સી સર્વિસ, 181 અભિયમ મહિલા હેલ્પલાઇન, 104 હેલ્થ હેલ્પલાઇન તથા આરોગ્ય સંજીવની અને ધન્વંતરી રથ જેવી સેવાઓમાં પૂર્ણ કાર્યરત છે. હાલમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લામાં સ્ટાફની ભરતી હોવાથી ઈચ્છુક ઉમેદવાર શહેરના કલેક્ટર કચેરી ખાતે આવેલા GVK ઇમરજન્સી મેનેજમેન્ટ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની ઓફિસ ખાતે આવ્યા હતા. આજની ખાસ પ્રક્રિયા માટે એવું છે કે આપણે મેડિકલ ઓફિસર તરીકેની ભરતી બહાર કાઢી છે, BHMS અને BMS ડૉક્ટર, જે આરોગ્ય સંજીવની ધન્વંતરી આરોગ્ય રથ માટે છે. અને એની સાથે સાથે એક લેબર કાઉન્સિલરની બી નવી પોસ્ટ ઊભી થયેલી છે, જેમાં આપણે કડિયા મજૂર વર્ગ માટેના એક કાઉન્સિલર રાખીશું ગાડીમાં. એ લોકો માટેની જે સ્કીમ હશે, એમના જે બેનિફિટ્સ હશે એનું રજિસ્ટ્રેશન કરશે અને એમને વધારે માહિતગાર કરશે અને એમને વધારે સહાય મળે ગવર્મેન્ટ તરફથી ને સંસ્થા એમના તરફથી, એના માટે એ લોકો મદદરૂપ થશે. એ રીતનો એક પોસ્ટ ઊભી થયેલી છે આજે. કેટલા લોકો જે તમારે ઇન્ટરવ્યૂ માટે આવ્યા? અત્યારે જોવા જઈએ તો 8 જેટલા ડૉક્ટર્સ આવી ગયેલા છે અને લેબર કાઉન્સિલર તરીકે અત્યાર સુધીમાં 30 નામ જેવા છે અમારી પાસે, જે લોકો ઇન્ટરવ્યૂ માટે આવેલા છે અલગ અલગ જગ્યાએથી. જે આપણો પરિચય? મારું નામ સચિન સુથાર, પ્રોજેક્ટ કોર્ડિનેટર GVK MRI. વડોદરા શહેરના સુરસાગર તળાવમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન 4 વખત અસંખ્ય માછલીઓના મોત નીપજ્યા છે. માછલીઓના મોત નીપજવા પાછળ તંત્ર લૂલો બચાવ કરી રહ્યું છે, તો બીજી તરફ જીવદયા પ્રેમીઓ ઓક્સિજનના અભાવના કારણે માછલીઓના મોત નીપજતા હોવાના આક્ષેપ કરી રહ્યા છે. 2 દિવસ અગાઉ અસંખ્ય માછલીઓના મોત નીપજવાની ઘટના બાદ તંત્ર દ્વારા સફાઈ હાથ ન ધરાતા તળાવની આસપાસના વિસ્તારોમાં તીવ્ર દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું છે. અવારનવાર વડોદરા શહેરના તળાવમાં અસંખ્ય માછલીઓના મોત નીપજતા જાગૃત નાગરિક, જીવદયા પ્રેમી સહિતના લોકો તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી રહ્યા છે. 2 દિવસ અગાઉ શહેરના સુરસાગર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત નીપજ્યા બાદ તાત્કાલિક ધોરણે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પરિણામે સુરસાગર તળાવ કિનારે મૃત માછલીઓનો ઢગલો જોવા મળ્યો છે અને કાગડા, સમડી સહિતના પક્ષીઓ સુરસાગરના ફરતે મૃત માછલીઓનો ખોરાક આરોગી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે સુરસાગર તળાવની આસપાસ પ્રતાપ ટોકીઝ સહિતના વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ છે. છેલ્લા 2 દિવસથી તીવ્ર દુર્ગંધના પગલે સહેલાણીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, પરંતુ નિંદ્રાધીન તંત્રના પેટનું પાણી હજુ હલતું નથી. આ અંગે સામાજિક કાર્યકર્તા અતુલભાઈ ગામેચીએ વાસ્તવિકતા છતી કરવા હેતુથી સ્થળ પર દોડી જઈ પરિસ્થિતિનો તાગ મેળવી તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી તાત્કાલિક ધોરણે સફાઈ કરવાની માંગણી કરી છે. અત્રે નોંધનીય છે કે કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન કર્યા બાદ તાજેતરમાં સહેલાણીઓ માટે ખુલ્લું મુકાયેલું સુરસાગર તળાવ અવારનવાર માછલીઓના મોત નીપજવાના કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ વડોદરા શહેરનું ઐતિહાસિક સુરસાગર તળાવ છે. 35 થી 40 કરોડ રૂપિયાના ખર્ચે સુરસાગરનું બ્યુટિફિકેશન કર્યું છે. આ સુરસાગરનું જ્યારથી બ્યુટિફિકેશન કર્યું છે ત્યારથી વારે ઘડીએ અહીંયા જળચર જીવો મરી રહ્યા છે, એટલે કે માછલી, કાચબા, તમામ જળચર જીવો મરી રહ્યા છે. બીજી બાજુ જોવા જઈએ તો આ સુરસાગર તળાવને કોન્ક્રીટનું જંગલ બનાવી દીધું છે, જેના કારણે પાણી ગરમ થઈ જાય છે. સાથે સાથે ઓક્સિજનના જે પ્લાન્ટ છે એ પણ બંધ હોવાના કારણે અહીંયા માછલીઓ મરી રહી છે. બીજી બાજુ જોવા જાય કે આજે 2 દિવસથી અહીંયા માછલીઓ જે મરી રહી છે એ માછલીઓને બહાર કાઢવી જોઈએ, પરંતુ વડોદરા મહાનગરપાલિકાએ માછલીઓ બહાર નથી કાઢી, જેના કારણે કાગડો, સમડી વગેરે માછલીઓ ખાવા આવે છે, બહાર કાઢી જાય છે. ઘણી માછલીઓ અંદર ફાટી ગઈ છે, જેના કારણે અહીંયા હવા પ્રદૂષિત થઈ ગઈ છે, લોકોને આવવા જવાની મુશ્કેલીઓ થઈ છે, નાક દબાઈને જાય છે. સાથે સુરસાગર પાસે જ્યાં વોકિંગ વે બનાવે છે ત્યાં લોકો નાક દબાઈને અહીંયા વોકિંગ કરી રહ્યા છે. ત્યારે આ જાડી ચામડીના સત્તાધીશોને, અધિકારીઓને અમારી વિનંતી છે કે વહેલામાં વહેલી તકે સુરસાગરમાં જે મરી ગયેલી માછલીઓ છે, ફાટી ગયેલી માછલીઓ છે, બહાર કાઢવામાં આવે, નહીં તો આગામી દિવસોમાં આ માછલીઓ કોર્પોરેશનના દ્વારે અમે ખાલી કરીશું. સામાજિક કાર્યકર અતુલ ગામી. હવે લઈએ એક નાનકડો વિરામ.
એવરેસ્ટ ગ્રુપ દ્વારા રેસકોર્સ જેવા પોશ વિસ્તારમાં પાર્કિંગની તમામ સુવિધાઓ સાથેનું અદ્યતન કોમર્શિયલ હબ એવરેસ્ટ ઓનિક્સ. એવરેસ્ટ ગ્રુપ દ્વારા ડિગ્નિટી 1 ની સફળતા બાદ ડિગ્નિટી 2 ભાયલીમાં સિનિયર સિટીઝન્સ માટે તમામ સુવિધાઓ સભર એક લક્ઝુરિયસ એવરેસ્ટ ડિગ્નિટી 2. પ્રકૃતિના ખોળે લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલનો અનોખો અનુભવ એટલે ઓર્બિટ 99. કોલ 7698950088. વડોદરામાં સૌ પ્રથમવાર સર્વિસ અપાર્ટમેન્ટ ટાઇપ સ્ટુડિયો અપાર્ટમેન્ટ કોન્સેપ્ટ ઇન ભાયલી. ઓનલી એટ એવરેસ્ટ યુનિટી. કોલ 7698950222. વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરમાં લાગેલા 4 રસ્તા પરના હોર્ડિંગ્સ તૂટી પડ્યા. અવરજવર કરતા વ્યક્તિઓ પર આ હોર્ડિંગ્સ પડે અને કોઈ જાનહાનિ થાય તો એના માટે જવાબદાર કોણ? વડોદરા શહેરને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે અને સ્માર્ટ સિટી અંતર્ગત પાલિકા દ્વારા અનેક દબાણો દૂર કરવામાં આવે છે. મંદિરો તોડવામાં આવે છે, લારી ગલ્લા ઉઠાવવામાં આવે છે, પરંતુ નેતાઓની જાહેરાતવાળા હોર્ડિંગ્સો જે સ્માર્ટ સિટીના દરેક 4 રસ્તા પર લગાવવામાં આવે છે એ દૂર કરાતા નથી. દક્ષિણી રાજ્યોમાં છેલ્લા 2-3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવતા પૂર ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. પવનનો વેગ વધુ હોવાથી શહેરના 4 રસ્તાઓ તેમજ સરકારી કચેરી પાસે નેતાઓની જાહેરાતના હોર્ડિંગ્સ તૂટી પડ્યા છે, તો અમુક હોર્ડિંગ્સ નમી પડ્યા છે. જાહેર માર્ગ પર તેમજ સરકારી કચેરીઓમાં અવરજવર કરતા વ્યક્તિઓ અને ખાસ કરીને ઉંમરલાયક વ્યક્તિ પર આ હોર્ડિંગ્સ પડે તો તેના માટે જવાબદાર કોણ? દબાણોની જેમ પાલિકાના સત્તાધીશોએ તાત્કાલિક ધોરણે આ રસ્તાઓ તેમજ સરકારી કચેરીઓ પાસે લગાવેલા હોર્ડિંગ્સોને દૂર કરવા જોઈએ. કોઈ બી શહેરમાં પ્રી મોન્સૂનની તૈયારી કરવાની હોય તો એના 3-4 અલગ અલગ પાસા હોય. બરોડામાં જોઈએ તો બરોડામાં 3 અલગ અલગ પાસા જોવા પડે. એક તો જે ઓનગોઈંગ કામ છે એ કામને સેફ સ્ટેજે લાવીને બંધ કરવા પડે. અત્યારે આખું વડોદરા શહેર ખાડોદરા થયેલું છે, ખાડાઓ ખોદેલા છે, કામો ચાલુ છે, જેને તાકીદે સેફ સ્ટેજે લાવીને કામ બંધ કરવા પડે. ધીસ ઇમ્પ્લાઇઝ ટુ પ્રાઇવેટ કન્સ્ટ્રક્શનમાં બી બધું સેફ સ્ટેજે લાવવાનું હોય અને કોઈ પડી ના જાય એની તકેદારી રાખવાની હોય, એના બી પ્રોવિઝન્સ અને પ્રિકોશન્સ કોર્પોરેશને લેવા જોઈએ. એક બાજુ 3.25 કરોડ રૂપિયાનો ખર્ચો કરીને પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કરવામાં આવે છે, પણ અત્યાર સુધી 50થી 60% મેનહોલ હજી સાફ નથી થયા, વરસાદી કાંસો સાફ નથી થયા, નાળા સાફ નથી થયા અને નદીઓ સાફ નથી થઈ. બીજું વડોદરામાં અગત્યની વાત એ છે કે 2-2.5 ઇંચ વરસાદ પડે તો શહેરના તમામ એરિયામાં વોટર લોગિંગ થઈ જાય છે અને ત્યારે વિશ્વામિત્રી નદી ખાલી હોય છે, કાંસો ખાલી હોય છે. શહેરનું પાણી કાંસો અને નદી સુધી પહોંચી જ નથી શકતું, એટલે જે જૂના નાના કાચા પાણીના જવાની ચેનલ્સ હતી એ બધી પૂરાઈ ગઈ છે, એના પર દબાણ થઈ ગયા છે. ઇવન મોટી નદી અને કાંસની વાત કરીએ તો એના પર બી ખૂબ મોટા એન્ક્રોચમેન્ટ છે. વિશ્વામિત્રીની કોતરો જે પહેલાં મોટી મોટી કોતરો હતી એમાં ડેબ્રિસ ભરાઈ ગયું છે, એમાં કોર્પોરેશને બી ડેબ્રિસ ભર્યું છે અને પ્રાઇવેટ બિલ્ડર્સે બી કર્યું છે અને જમીનો કબજે કરી છે, જેના લીધે હવે નદીનો પટ એટલો નાનો થઈ ગયો છે કે જે પાણીની એની કેરિંગ કેપેસિટીઓ ઓછી થઈ ગઈ છે.
એટલે કોર્પોરેશને 3 અલગ અલગ ફ્રન્ટમાં કામ કરવાનું હતું. લોંગ ટર્મ આયોજનના ભાગરૂપે આ તમામ રેવાઇન્સની જગ્યા છે એ પાછી ખોલાવવાની જરૂર હતી. એનજીટીના આદેશ બી છે પણ એને ઘોડીને પી ગયા છે ને એ બાબતે એમને આ ખાડા કાંડ ડેલિબરેટલી એટલે કરે છે કે એમના મોટા માથાઓ, એમના નેતાઓએ ત્યાં દબાણ કરેલા છે, એમના મળતિયા બિલ્ડર્સે દબાણ કર્યા છે અને જે ખોલાવવાની નૈતિક અને પોલિટિકલ હિંમત એમનામાં નથી. બીજી બાજુ રૂટીન જે કામગીરી છે એમાંય 50% કામ થયું છે. અને બીજું એક અગત્યનો એંગલ એ છે કે જ્યારે વરસાદ આવે તો જોડે ખૂબ જોરથી પવન આવે છે. આવા ટાઈમે જે ઝાડ છે, જે હોર્ડિંગ બેનર્સ છે, હોર્ડિંગ બેનર્સને ઝાડને મોન્સૂન પહેલાં આઈધર એના સ્ટ્રક્ચર્સને સેફ કરવા પડે કાં તો પછી એ હોર્ડિંગ્સ ઉતારી લેવા પડે ને ઝાડનું ટ્રીમિંગ કરવું પડે. આ કામગીરીમાં બી ઉણપ દેખાય છે. આપને ખ્યાલ છે ગઈ વખતે વાવાઝોડા વખતે 3 ગેન્ટ્રીઝ પડી ગઈ હતી. સદનસીબે કોઈને વાગ્યું નહોતું, પણ આવા હોર્ડિંગ્સથી જાનમાલનું નુકસાન બી થઈ શકે, વૃક્ષો બી લોકો પર ધરાશાયી થઈ શકે, ડાળા પડે, લોકોના વાહનો દબાય, નુકસાન થાય. આ બાબતે કોર્પોરેશને તાત્કાલિક પગલાં લેવા જોઈએ. ડભોઈ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત અનવ શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી સંલગ્ન શ્રી CNPNF આર્ટ્સ એન્ડ DN સાયન્સ કોલેજની MSCમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે આવતા તેમજ ગોલ્ડ મેડલ મળતા કોલેજ પરિવાર તેમજ સંસ્થાના પ્રમુખ દ્વારા મોં મીઠું કરાવી તેમજ બુકે આપીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ડભોઈ તાલુકાના ફરી એક વખત ગૌરવ વધારતી મુસ્કાન બાનુ અખ્તર હુસેન શેખ નાઓએ MSCમાં શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં પ્રથમ આવી ગોલ્ડ મેડલ મેળવી ડભોઈ વડોદરા જિલ્લા કેળવણી સંચાલિત શ્રી CNPF આર્ટ્સ એન્ડ DN સાયન્સ કોલેજનું ગૌરવ વધાર્યું છે. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, આચાર્ય સુનિલભાઈ પટેલ તેમજ તમામ શિક્ષકો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ડભોઈ તથા ડભોઈ તાલુકાના વિદ્યાર્થીઓને જણાવતા આનંદ થાય છે કે વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં MSCમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુમારી મુસ્કાન બાનુ અખ્તર હુસેન શેખ કે જે સમગ્ર ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા દ્વારા સંચાલિત બધી જ કોલેજમાંથી પ્રથમ આવી અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયેલ છે. સમગ્ર યુનિવર્સિટીમાં આ એક જ વિદ્યાર્થીની એવી છે કે જે બધી કોલેજોમાં ગોલ્ડ મેડલ મેળવે છે. સંસ્થાનું ગૌરવ છે. આ જ રીતે BScમાં પણ આ જ વિદ્યાર્થીનીને સમગ્ર યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ આપવામાં આવેલ હતો. એ વખતે પણ એ ફર્સ્ટ હતી. સંસ્થાનું આ ગૌરવ છે. સંસ્થામાં ઘણા વિદ્યાર્થીઓ આ રીતે ખૂબ ઉચ્ચ અભ્યાસ કરી અને ઘણી બધી કેમિકલ ફેક્ટરીઓમાં અને ઘણી બધી કંપનીઓમાં ડાયરેક્ટ પ્લેસમેન્ટથી આ કોલેજમાંથી તેઓને જોબ મળેલ છે. મારા પ્રોફેસરશ્રીઓ, મારા સ્ટાફ મિત્રો, ક્લેરિકલ સ્ટાફ, પટાવાળા સૌએ ખૂબ મહેનત કરીને આ વિદ્યાર્થીઓને જે ભણતર આપ્યું છે તેઓ પણ પ્રશંસાને પાત્ર છે. અને આ જ રીતે વિદ્યાર્થીઓ આગળ ખૂબ પ્રયત્ન કરીને વધે એવી અભ્યર્થના. શુભાશીષ. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.